નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં ફાયર સેફટી સુવિધાના સાધનોની ચકાસણી કરવાના જિલ્લા કલેક્ટરના આદેશના પગલે ડીસા નગરપાલિકા દ્વારા ગઈકાલે 2 લાયબ્રેરી અને ટ્યુશન ક્લાસીસને સીલ મરાયા બાદ આજે વધુ 5 લાયબ્રેરીઓ અને 2 ટ્યુશન ક્લાસીસ સીલ મારવામાં આવ્યા હતા. કેટલીક લાયબ્રેરી શોપિંગ સેન્ટરના ભોયરામાં અને પાર્કિંગની જગ્યાઓમાં ચાલી રહી હતી. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં સરકારી તંત્ર ફાયર સેફટી સુવિધા મામલે એક્શન મોડમાં છે. ત્યારે ડીસા શહેરમાં પણ નગરપાલિકા, આરોગ્ય અને મામલતદારની ટીમો અલગ અલગ રીતે તપાસ કરી રહી છે. જેમાં ડીસા નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના મોલ, ટ્યુશન ક્લાસીસ, લાયબ્રેરીઓમાં છેલ્લા 3 દિવસથી તપાસ ચાલી રહી છે. જેમાં ગતરોજ પાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા 1 ટ્યુશન ક્લાસીસ અને 2 લાયબ્રેરીની ફાયર સેફટીની સુવિધા ન હોવાથી સીલ મારવામાં આવી હતી. જેમાં પાલિકાની ટીમે અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરવાનું ચાલુ રાખતા વધુ 5 લાયબ્રેરીઓમાં અને 2 ટ્યુશન ક્લાસીસોમાં ફાયર સેફટી સુવિધાનો અભાવ તેમજ એન્ટ્રી એક્ઝિટ માટેની સાંકડી સીડી સહિત અને સુવિધાઓ ન હોવાના કારણે સીલ મારવામાં આવી હતી. જેમાં સીલ કરાયેલી લાયબ્રેરી, ટ્યુશન ક્લાસીસમાં ફ્યુચર રીડિંગ લાયબ્રેરી, ભવ્ય રીડિંગ લાયબ્રેરી, કેસર કૃપા રીડિંગ લાયબ્રેરી, શ્રી અર્બુદા રીડિંગ લાયબ્રેરી, પ્રથમ રીડિંગ લાયબ્રેરી તેમજ અબાકર ટ્રેનિંગ સેન્ટર, લક્ષ બ્રેઇન એજ્યુકેશનને આજરોજ સીલ મારવામાં આવ્યા હતા. કેટલીક લાયબ્રેરીઓ શોપિંગ સેન્ટરના ભોયરામાં પાર્કિંગની જગ્યાઓમાં ચાલી રહી હોવાનું ધ્યાને આવ્યું હતું.